સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના ખેલાડીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે તે હેતુસર રાજ્યવ્યાપી ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે। ત્યારે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાના કનેલાવ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। આ ટુર્નામેન્ટના ઓપન વિભાગના ફાઇનલ મુકાબલામાં પંચમહાલ પોલીસ હેડક્વાર્ટર એફસી અને ગોધરા એફસીએ આમને સામને આવી હતી। ફાઇનલ મુકાબલામાં પોલીસ હેડક્વાર્ટર્સ એફસીએ 2-0ના સ્કોર સાથે ગોધરા એફસીએને પરાજય આપી ટ્રોફી પોતાના નામે કરી હતી। તો હવે ટીમ આગામી સમયમાં ઝોન સ્તરની સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। ખેલ મહાકુંભ 2025ની ફૂટબોલની ટુર્નામેન્ટ દિન 3થી ચાલે છે। એમાં અંડર 14, 17 અને ઓપનની આજે રમાઈ છે અને કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો। પીએચક્યુ અને ગોધરા લોકલ ટીમ સાથે ફાઇનલમાં આવ્યા છે। જે ટીમ જીતશે એ આવનાર જે ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે। જે ફાઇનલમાં ગોધરા એફસી અને પીએચક્યુ એફસી જે ટીમ આવી છે એમાંથી જે પણ ફાઇનલ વિન થશે એ ઝોન કક્ષાએ સારું પ્રદર્શન કરશે એવું અમે ઈચ્છીએ છીએ। એમાં અમારા જે પસાયા સાહેબ છે એ અમને ફૂલ સપોર્ટ કરવા માટે રેડી છે।